માપી ન શકાય એવો શરીરધારી આત્મા નિત્ય રહે છે. માટે હે ભારત, તું યુદ્ધ કર. અસતનું શરીરનું અસ્તિત્વ નથી. અસતનું મીન્સ શરીર, બરાબર, એનું અસ્તિત્વ નથી. સતનો નાશ નથી. સત એટલે આત્મા, બરાબર. આ બંને આવો નિર્ણય તત્વજ્ઞાનીઓએ જોયો છે. જે न्यू ब्लॉग, कैसे हो आप सब लोग? तो भाई आज का ब्लॉग हम स्टार्ट करते हैं. चलो, जय श्री राम, हर हर महादेव. चलो मित्रों, मैं आ गया हूँ नीचे और दर्शन कर लिए. और ये देखो, रेडी भी हो गया हूँ, बराबर, क्योंकि ठंड बहुत ज़्यादा है. प्रॉपर लग रहा हूँ ना गुंडा जैसा? हाँ, तो चलो भाई, अब चलते हैं शॉप पे बढ़िया तरीके से. चलो, व्यू एंजॉय करो. हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग. कैसे हो आप सब लोग? तो भाई कल का अध्याय था, बराबर, दूसरा सांख्य योग स्टार्ट हो गया था. 15 से 1 से लेकर 15 तक श्लोक आ गए थे. और आज शुरू करेंगे 16 से लेकर 30 तक, बराबर. और जो कल का श्लोक था 15वां, वो हम एक बार रिपीट कर लेते हैं, आपको रिकॉल हो जाएगा अच्छी तरीके से, बराबर. तो चलो शुरू करते हैं. હે કોંતે, ઇન્દ્રિયોના વિષયો સાથે સંબંધ શીત અનુકૂળ અને ઉષ્ણ પ્રતિકૂળ હોય છે. તે સુખ અને દુઃખ દેનારા અનિત્ય છે. સુખ અને દુઃખ ઇન્દ્રિયોમાં, જે આપણે ઇન્દ્રિયો સાથે સુખ દુઃખ મળેલા હોય છે, બરાબર, એને અનુકૂળ પ્રતિકૂળ કર, બરાબર. તેઓ એવા છે અને જાય, તેઓ આવે છે અને જાય છે, તેઓને સહન કરતું. સુખ દુઃખ આવે છે અને જાય છે. એક દિવસ સુખ હોય, બીજે દિવસે દુઃખ હોય, ત્રીજે દિવસે સુખ હોય, તો એને દુઃખ સહન કરતા શીખ, બરાબર. તેઓનું સહન કરતા શીખ. હે અર્જુન, સુખ દુઃખને સમાન માનનારા ધીરજવાળા પુરુષો આ ઇન્દ્રિયોના વિષયો સાથે સંબંધો વ્યાકુળ કરતા નથી. તે જ અમરતા મેળવવાનો સમર્થ રાખે છે. જ્યાં સુખ દુઃખને ઇન્દ્રિયોને વશમાં કરી રાખે છે, બરાબર, એ જ અમરતાને સમર્થ રાખે છે. બાકી તો ક્યાંય નથી રાખતા. બાકી બીજા દિવસે બીજી કલાકે સુખ હોય, ત્રીજી કલાકે દુઃખ હોય, એવા માણસો અમરતાને સમર્થ નથી રાખતા. 16મો અને 18મો શ્લોક ચાલુ. અસતનું શરીરનું અસ્તિત્વ નથી. અસતનું મીન્સ શરીર, બરાબર, એનું અસ્તિત્વ નથી. સતનો નાશ નથી. સત એટલે આત્મા, બરાબર. આ બંને આવો નિર્ણય તત્વજ્ઞાનીઓએ જોયો છે. જે વડે આ સઘળું શરીર વ્યાપ્ત છે, તેને તું અવિનાશી, અવિનાશી મીન્સ આત્મા, અવિનાશીને પણ આત્મા કહેવાળું છે, જાણ. ને તેનો નાશ કરવાનો કોઈ સમર્થ નથી. આત્માનો કોઈ નાશ કરવાનો કોઈને સમર્થ નથી. આ બધા શરીરો નાશવંત કહેવાય છે. શરીર છે એ બધું નાશવંત છે, જેમાં કદી નાશ ન પામતા અને માપી ન શકાય એવો શરીરધારી આત્મા નિત્ય રહે છે. માટે હે ભારત, તું યુદ્ધ કર. આ શરીર છે એ નાશવંત છે, બરાબર. આત્મા છે એ અમર છે. આત્મા છે એ નિસ્વંત છે, નિત્ય રહી છે, બરાબર. એટલે તું યુદ્ધ કર. આત્મા વહી જશે, પણ શરીર ભલે શરીરથી યુદ્ધ કરસ તું, આત્માથી યુદ્ધ નથી કરતો, બરાબર. આત્મા મરતો નથી કે મારતો નથી. જે આ આત્માને મારનારો સમજે છે અથવા મરાયેલો માને છે, તેઓ બંને કંઈ સમજતા જ નથી. આત્મા અમર છે, નથી મારતો કે નથી મરતો. અને જે આ લોકો વિચારે છે કે મેં આત્માને મારી નાખી, કે આત્મા મરી ગઈ, બરાબર, એ મૂર્ખ છે. હા, બરાબર, એ કોઈ સમજતા જ નથી ગઈ. કેમ કે આત્મા કદી મારતો નથી કે મરાતો પણ નથી. આ આત્મા જન્મતો નથી કે મરતો નથી. તેમજ પૂર્વ કોઈ વખતે ન હતો અને ભાવિમાં નહીં હોય એવું પણ નથી. આ આત્મા જન્મતો નથી અને મરતો પણ નથી. જન્મતો નથી અને મરતો પણ નથી. તેમજ પૂર્વ કોઈ વખતે ન હતો અને ભાવિમાં નહીં હોય, મીન્સ કોઈ દિવસ ભવિષ્યમાં હશે એવું નથી, અને ભૂતકાળમાં કોઈ દિવસ હતો એવું પણ નહીં હોય, બરાબર. આ આત્મા અજન્મા અને નિત્ય, શાશ્વત અને પુરાતન છે. તેથી શરીર મરાયાથી આત્મા મરતો નથી. આ જે આત્મા છે, બરાબર, એ અજન્મા છે, નિત્ય છે,
શાશ્વત છે અને પુરાતન છે, એનાથી શરીર મરે છે, બરાબર. જ્યારે મરે છે એ શરીર મરે છે, આત્મા નથી મરતી, આત્મા અમર છે. હે પૃથાદ પુત્ર અર્જુન, આ આત્મા અવિનાશી, નિત્ય, અજન્મ્ય અને અવિકાર રહિત છે. હે પૃથાદ, અર્જુનનું નામ પૃથાદ પુત્ર નામ પાડ્યું હતું, બરાબર. આ આત્મા અવિનાશી છે, નિત્ય, અજન્મા અને વિકાર રહિત છે, બરાબર. એમાં કાંઈ વિકાર નથી, ખોટું કંઈ કાવલું નથી. માટે તે આત્મા કોઈની કેવી રીતે મારે છે કે મરાવે છે, જેના છે જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને બીજા નવા વસ્ત્રો ધારણ કરે છે, તેમ દેહધારી આત્મા જૂના શરીર ત્યજીને બીજા નવા વસ્ત્રો પામે છે. જેમ આ ક્યાં છે આવ્યું? માટે તે આત્મા કેવી રીતે મારે છે કે મરે છે? આત્મા મરતી નથી, બરાબર. જેમ આપણે નવા કપડાં ડેઈલી પહેરીએ છીએ, એવી રીતે એ લોકોનું આત્માનું સમય થઈ જાય ત્યારે આત્મા બદલી નવા કપડાં પહેરી લે છે, નવા શરીરમાં વહી જાય છે, બરાબર. કૃષ્ણ ભગવાન એમ કહે છે અર્જુનને. 21મો અને 22મો શ્લોક ચાલુ. આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતી નથી. આત્મા એવી છે કે શસ્ત્રો એને છેદી શકતા નથી, અગ્નિ બાળી નથી શકતી, પાણી ભીંજાવી નથી શકતી, પવન સુકાવી નથી શકતી. આત્માને છેદવો અશક્ય છે, બાળવો અશક્ય છે, ભીંજાવવો અશક્ય છે અને સૂકવવું અશક્ય છે, કારણ કે આ આત્મા નિત્ય, સર્વવ્યાપક, સ્થિર રહેનારા, અચળ અને સનાતન સદાનો છે. આત્મા છે એ સનાતન સદાનો છે, બરાબર. એમાં કશું કાંઈ નથી. કોઈ આ આત્માને છે ને કોઈ શસ્ત્ર વડે છેદી શકતું નથી, અગ્નિ વડે બાળી શકતું, પાણી વડે ભીંજવી શકતું કે નહીં પવન વડે સૂકવી શકતું, બરાબર. આત્મા છે એ સનાતનનો છે, સમજ્યા? 23મો અને 24મો શ્લોક ચાલુ. આ આત્માને ઇન્દ્રિયોથી જાણવો અશક્ય, મનથી વિચારવો અશક્ય અને વિકર રહિત કહ્યો છે. માટે અને એમ જાણીને પણ તું શોક કરવાનો યોગ્ય નથી, અથવા જો તું આત્માને સદા જન્મનારો અને મરનારો માને તો પણ તું એને વિશે શોક કરવાનો યોગ્ય નથી. આ આત્મા ઇન્દ્રિયોને જાણવો અશક્ય છે, વિચાર રહિત છે, વિકાર રહિત છે. માટે હે અર્જુન, તું આ શોક કાંઈ યોગ્ય જ નથી. તું જે શોક કરસ અત્યારે, શોક એ કાંઈ એક ટકો પણ યોગ્ય નથી, બરાબર. કેમ કે જન્મેલું મૃત્યુ નક્કી છે, જે જન્મ્યું છે એ મરવાનું જ છે, નક્કી છે એ શું જે, અને મરેલાનો જન્મ નક્કી છે, મર્યા છે જે એનો જન્મ નક્કી છે, બરાબર. માટે ટાળવાનો અશક્ય એવા આ વિષયમાં તું શોક કરવાને યોગ્ય નથી. 25મો અને 27મો શ્લોક ચાલુ. હે ભરતવંશી અર્જુન, સૃષ્ટિના બધા જ પ્રાણીઓ આદિમાં જન્માવેલા વ્યક્ત એટલે શરીર વગરના હતા, મધ્યમાં જન્મ પહેલા વ્યક્તિ એટલે શરીરવાળા હતા, અને અંતે મૃત્યુ પછી ફરીથી અવ્યક્ત એટલે શરીર વગરના થઈ જાય છે. તેમાં શોક કરવો શેનો? બરાબર. જ્યારે આત્મા આવી હતી ત્યારે શરીર વગરની હતી, જ્યારે આત્મા આવી મીન્સ પિંડ બન્યું, બરાબર, એમાં આત્મા આવી અને પાછું જ્યારે ગઈઢા પણ થઈ ત્યારે આત્મા વહી ગઈ, બરાબર. આત્મા શરીર વગરની હતી. એ રોલેશન એકનો એક ફર્યા જ રાખે, બરાબર. એમાં તારે શોક શેનો કરવો છે? 28મો શ્લોક ચાલુ. કોઈ આ આત્માને આશ્ચર્ય જેવો જોવે છે તો કોઈ એને આશ્ચર્ય જેવો કહે છે, તથા બીજા કોઈ એને આશ્ચર્ય જેવો સાંભળે છે, અને કોઈ એને સાંભળીને પણ સમજતો નથી. આત્મા કોઈ એમ કહે છે આત્મા આશ્ચર્ય જેવો જુએ છે, કોઈ આશ્ચર્ય જેવો કહે છે આત્માને, બરાબર. કોઈ કહે છે આશ્ચર્ય જેવો સાંભળે છે કોઈ, અને જે કોઈ સાંભળે છે, બરાબર, એ કહે છે કે આત્મા છે કે નહીં, શું છે, શું આ મેઇન મોટિવ શું છે, બરાબર. કારણ કે બોડીમાં તો આત્મા દેખાતી નથી સાયન્ટિફિકલી, બરાબર. હે ભારત, આ દેહધારી આત્મા બધાના શરીરમાં સદા વર્ત ન કરી શકાય એવો છે, તેથી સર્વ પ્રાણીઓને શોક કરવો તને યોગ્ય નથી. આ દેહધારી આત્મા છે, બરાબર, એનો તું વધ તો કરી શકતો નથી, બરાબર. તું જે વધ કરસ ગમે એને, બરાબર, જ્યારે તું યુદ્ધ કરીશ, તેનું વધ કરીશ, બરાબર, તો એના શરીરનું તું વધ કરીશ, આત્માનું તો વધ કરવાનો નથી, કારણ કે આત્મા તો અમર છે, બરાબર. 29મો 30મો અધ્યાય संपूर्ण। तो चलो मित्रों, मैं आ गया हूँ शॉप पे और यहाँ पे कोई नहीं है अभी,
क्योंकि वो देखो शॉप अकेला छोड़कर वहां पे चला गया है। बराबर, मैंने शॉप खोल ली है। बराबर, ये देखो आ गया है। जाना है वहां पे महादेव। महादेव। गिरीश का गाना सुनने का। गिरीश का नहीं, अब धूम का गाना सुनेगा। किसका? धूम का। उसका। धूम का वो कौन सा? मैं दिखाऊंगा आपको बाद में। महादेव। हेलो। तो चलो मित्रों, अब थोड़ा काम काज कर लेते हैं और विटामिन डी भी ले लेते हैं। सूर्य दादा बहुत अच्छे यहाँ पे बरस रहे हैं अभी। बराबर, बरस रहे हैं। उसका जो किरण है ना वो बरस रहा है। बरस रहा है। बरस रहा है। वो तो पानी बरस रहा है। वो तो पानी बरसता है, यहाँ पे सूर्य भी विटामिन डी भी बरसता है। अच्छा वो है। हाँ, बराबर। तो चलो थोड़ा काम काज कर लेते हैं, उसके बाद मिलते हैं। और अब नाश्ता पानी हो जाए थोड़ा। बराबर, निकला के पास से हम ले आए हैं ऐसे ही। बराबर, तो नाश्ता पानी कर लेते हैं, क्योंकि खाना तो भाई 4-5 बजे आएगा, थोड़ा लेट आएगा। भाई को आज रजा है अपना। बराबर, तो चलो अभी नाश्ता पानी करते हैं बढ़िया, और फिर कुछ काम कर लेते हैं, उसके बाद निकला की पिन आने जाएंगे। तो चलो मित्रों, मैं आ गया हूँ ये बंदे की पिन मारने और जा रहा हूँ घर पे। बराबर, चलो। महादेव। महादेव लागे। लागे એટલે જ મારું છું। चलो दिनेश भाई, महादेव। महादेव। चलो भाई, अब घर पे जाते हैं, और वो बंदा है उसकी भी पिन मारेंगे अब। बराबर, ये देखो बंदा दिख रहा है साइड में, वही। चलो अब उसकी भी आएंगे, और उसके बाद हम डायरेक्ट करके। चलो दादा, हम आ गए हैं ये नितिन लाल के पास वापस से। ये देखो अभी बिजी है बड़े लोगों के साथ। बराबर, और चलो महादेव कर लेते। हेलो महादेव। महादेव और जय श्री राम। जय श्री राम। लाइक करो, लाइक करो। हेलो। चलो महादेव, अब चलते हैं। ये देखो। हेलो मित्रों, तो हम पहुंच गए घर पे, और ये देखो आज क्या चल रहा है। डीडी इंडियन आइडल चल रहा है, क्योंकि कॉपीराइट आ जाता है इसीलिए म्यूट करा है। ये मेरी माँ के साथ। बराबर, माता जी के साथ। चलो भाई, अब हम खाना खा लेंगे, उसके बाद थोड़ा एडिटिंग करके पोस्ट कर देंगे ये व्लॉग। बराबर, आज का व्लॉग हम यही खत्म करते हैं। जय श्री राम, हर हर महादेव। पसंद आए तो वीडियो को लाइक करना और चैनल को सब्सक्राइब करना, कमेंट करना कैसा लगा है। जय श्री राम, हर हर महादेव।